જય દ્વારિકાધીશ. ઓમ નમો નારાયણ. યાત્રાના બીજા દિવસે અમે પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં. બહુચરાજી અમારો નાઇટ હોલ્ડ હતો. ત્યાં રસ્તામાં આ હનુમાનજી મહારાજ દ્વારા હનુમાનજી મહારાજનું જે સુંદર મજાની મૂર્તિ, આ એક સર્કલ આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં, ત્યાં થઈ અને પહોંચી ગયા અમે સુરેન્દ્રનગર. ત્યાંથી પછી અમે પહોંચ્યા કાલરી ગામ, વીર વછરાજનું ગામ. ત્યાં દર્શન કરી સવારે વહેલા, અને પછી અમે પહોંચ્યા છીએ સવારે અંબાજી જવા માટે. ત્યાં રસ્તામાં આ અંબાજી, દાતાની ગોલાઈ, દાતાના ડુંગરમાળા, અરવલ્લીની ગિરિમાળાઓ એ જોઈ અને સવારના અંદાજે 6 વાગ્યાની આસપાસ પહોંચી ગયા અમે અંબાજી માતાજીએ. ત્યાં ગાડી પાર્ક કરી માતાજીનો પ્રસાદ લઈ અને મારી હારે જે વરુ પરિવાર હતો એ બધું દર્શન કરવા નીકળ્યા. અને હું ત્યાં ગાડી પાર્ક કરી પાર્કિંગમાં અને માતાજીના દર્શન, અંદર મોબાઈલ તો અલાઉડ નથી એટલે બહારથી જ આ તમને દર્શન કરાવું છું. આ સુવર્ણ મંદિર છે અંબાજી માતાજીનો, સુંદર મજાનો ગેટ, અને ગેટના ઝરોખામાંથી સુંદર મજાનું માતાજીનું મંદિર દેખાય છે. અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આવેલું છે મા અંબામાનું મંદિર. ચારે તરફથી ઘેરાયેલું છે અરવલ્લીની ગિરિમાળા, અને ત્યાં આવેલું છે મા અંબામાનું મંદિર. અત્યારે તો મંદિરના ઉપરનો જે શિખરનો ભાગ છે આખું સુવર્ણથી બનાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે અત્યારે સમારકામ હજી ચાલુ છે. માતાજીના અંદર ગર્ભગૃહમાં તો સુવર્ણ લાગી ગયો છે, એના જે પતરાથી આખું અંદર ઘુમ્મટ શણગારાયેલો છે. અને બારોબારથી કંઈક આવો નજારો છે. સવારનો વહેલો પોર છે એટલે હજી પ્રવાસીનો દોર એટલો શરૂ થયો નથી. દુકાનો બધી બંધ છે. સૂરજનારાયણ હજી તો ઉગે છે. અને આ જે ડેમો રાખેલો છે આ છે ગબ્બર ડુંગર ઉપર ચડવા માટે રોપવેનો એક ઝરૂખો. આમાં બેસીને રોપવેમાં જવાય છે. આ બધી દુકાનો છે કે જ્યાં ચારે બાજુ સવારે 8 વાગ્યા પછી બધા વેપારીઓ પોતપોતાના દુકાન ખોલી અને વેપાર ચાલુ કરી દે છે. પણ સવારના થોડી ઓછી ભીડ હોય છે. બધા રિક્ષાવાળાઓ ભાઈ એ પણ પેસેન્જરની રાહ જોવા માટે બધા ઊભી ગયા છે. અને સવારમાં થોડી બધાને નિરાશ હોય એટલે આરામથી દર્શન થાય. પછી તો અહીંયા સુધી લાઈન થઈ જાય છે. આ ચારે બાજુ દુકાનો આપ જોઈ શકો છો. કારણ કે મા અંબામાનું મંદિર છે એ ફરતે ગિરિમાળાઓથી ઘેરાયેલું છે. અહીંયા અંબા માતાજીનું મંદિર એ રાજસ્થાનની સરહદ બોર્ડર ઉપર આવેલું છે. અહીંયાથી અરવલ્લીની ગિરિમાળાઓ નજીક હોય એટલે અહીંયા આદિવાસી ભાઈઓ અહીંયા વેચવા માટે આપ જોઈ શકો છો કેસુડાના ફૂલ છે, બીલીપત્ર છે, બીલાના ફળ છે, વગેરે વગેરે ઘણી બધી આઈટમો અહીં તે વેચવા માટે લઈ આવે છે. આ છે રાજસ્થાનનું, આપણું ગુજરાતનું બોર્ડર, અને અહીંયાથી જ ખાલી 5-10 કિલોમીટરના અંતરે આવેલું છે રાજસ્થાનનું બોર્ડર. આ સરહદ પાર કરી અને સીધા આપણે રાજસ્થાનમાં એન્ટર કરી જશું. આ બધી છે અરવલ્લીની ગિરિમાળાઓ. આ વિડીયામાં આપ બન્યા રહેશો. આપણને સુંદર મજાનું જે જંગલનું દ્રશ્ય છે જોવા મળશે, અને ખૂબ એકદમ રમણીય આપણને આ ડુંગર જોવા મળશે. આપ આ વિડીયો જોજો. આ ચેનલનું નામ છે ભીમગર ગોસ્વામી, અને આમાં 4 ધામ યાત્રા તથા ભક્તિના જે ભગત આપણા ભજન, કીર્તન, રાસ, દુઆ, છંદ કે જે અને ઐતિહાસિક ધરોહરની જે પણ વસ્તુઓ છે એ બધી હું આપણે આ ચેનલમાં મૂકું છું. તો મારી ચેનલને ચોક્કસથી સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો, જેથી કરી અને મને સપોર્ટ મળે અને આવા સરસ વિડીયો બધા સુધી પહોંચે. 4 ધામ યાત્રામાં મારી સાથે છે વરુ પરિવાર ગોજીનેસના
અમે અંબાજી માતાજીના દર્શન કરી અને અત્યારે નીકળ્યા છીએ રાજસ્થાન જવા માટે. હવે આ અંબાજીથી રાજસ્થાન આબુ રોડ જઈએ એ વચમાં જે જંગલ આવે છે, જે પૂરો આદિવાસી એરિયો કહેવાય છે. અરવલ્લીના ડુંગરથી લઈ અને છેક બોમ્બે સુધી આ જંગલ પથરાયેલું છે. અહીંયા જે બધા લોકો આદિવાસી જે ભીલ, મામા ભીલ તરીકે પણ ઓળખાય છે, એ બધાય અહીંયા એમનો વસવાટ કરે છે, રહે છે. અને ચોમાસાની ઋતુમાં તો અહીંનો નજારો ખૂબ રમણીય હોય છે. ચારે બાજુથી આ ડુંગરમાંથી પાણી આવતું હોય અને જંગલ લીલુંછમ એકદમ આપણને જોવું ખૂબ ગમે. અહીંયાથી જ બનાસ નદી નીકળે છે. આ જે પાણી અરવલ્લી ડુંગરમાંથી બધું નીકળે છે એ બનાસ નદીમાં ભળે છે અને બનાસ નદીમાં થઈ અને કચ્છના નાના રણ સુધી આ પાણી પાછું પથરાઈ જાય છે. ચોમાસામાં આવો ત્યારે તો આપ ચારે બાજુ હરિયાળી તથા આ જંગલની અંદર ઘણા બધા વનફળ અને ઘણી બધી ઔષધિઓ આવેલી છે. અહીંયાથી અંબાજીથી આશરે 17થી 21 કિલોમીટરના અંતરે આવેલું છે આબુ રોડ. અને આબુ રોડ પછી બે રસ્તા અલગ પડે, એક પાલનપુર જાય છે અને બીજો રસ્તો ઉદયપુર જાય છે. અને એક ત્રીજો રસ્તો જે સીધો ડુંગર ઉપર જાય છે એ જાય છે આબુ ડુંગર ઉપર, માઉન્ટ આબુ જે કહેવાય છે. સુંદર મજાના દ્રશ્યો, ચારે બાજુ આદિવાસીઓના ઘેરાયેલેથી આ બધા ગામ છે. અહીંયા ઘણા બધા આદિવાસીઓ રહે છે. આદિવાસી ભાઈઓના આ રહેણાંક જ છે અને એમના સુંદર મજાના દ્રશ્યો. અને આ ગાડીના આગળના ફ્રન્ટ સાઈડથી ઉતારેલું છે એટલે આપણને જોવું ચોક્કસથી ગમશે. આ વિડીયોમાં બનાવે એકદમ આ રસ્તા જે છે એકદમ વળાંકવાળા રસ્તા હોય છે. આમાં વધારે સ્પીડથી આપ ગાડી પણ ન ચલાવી શકો. 60-70ની ઓછી સ્પીડથી આપ એ ગાડી ચલાવવી પડે. અને અહીંયા કોઈ પણ જાતનું કવરેજ પણ આવતું નથી. આપ ગુજરાતનું બોર્ડર પાર કરો એટલે પછી રાજસ્થાનના બોર્ડર આવે. રાજસ્થાનની બોર્ડર વચ્ચેનો એરિયો છે આ. આપણે બીજા વિડીયામાં રાજસ્થાનનો એરિયો મૂકશું. હજી તો આ ગુજરાતનો એરિયો છે. આ જે સંધિ કહેવાય છે કે બે બોર્ડર વચ્ચેની જગ્યા, ગુજરાત બોર્ડર અને રાજસ્થાન બોર્ડર વચ્ચેની જગ્યા છે એ આ છે. આ વિડીયોમાં આપણે રાજસ્થાન બોર્ડર સુધીનો જ આ વિડીયો છે. આના પછીનો જે વિડીયો મૂકશું આપણે એમાં આખા રાજસ્થાન અને સરહદ આવશે. આ તો હજી ગુજરાતની સરહદ છે. આમાં તો તાડ અને વધારે પૂરતા જે ખાસ તો સીતાફળ વધારે છે આ ડુંગર એરિયામાં. અને આજે મામા ભીલ આદિવાસી બધા ભાઈઓ હોય છે એ ઋતુ પ્રમાણે અલગ અલગ ફળ અને ફ્રૂટ આ જંગલમાંથી લઈ અને હાઈવે ઉપર અથવા અંબાજી અથવા તો આબુ રોડ આ એરિયામાં એ લોકો વેચવા આવતા હોય છે અને પોતાનું આજીવિકા કરે છે. આ વન વિભાગનો જે બોર્ડર આવ્યું આપણે જોયું, આ વન વિભાગમાં ગુજરાતની સરહદ પૂરી થાય અને હવે રાજસ્થાનની સરહદ ચાલુ થાય છે. આપ જે આ બોર્ડર જોવો છો આ બોર્ડર હવે અહીંયાથી હિન્દીમાં આવી જશે. અત્યાર સુધી ગુજરાતીમાં હતું. વન વિભાગ ગુજરાત બોર્ડર પૂરું થાય છે અને રાજસ્થાનનું બોર્ડર આ ગુજરાતની સરહદ બોર્ડર છે. અહીંયાથી ગુજરાતની સરહદ એકદમ પૂરી થઈ જાય છે અને હવે જમીન હિસ્સો પણ ગુજરાતનો અહીંયા પૂરો આ જે બોર્ડર છે ત્યાંથી. અને અહીંયાથી હવે રાજસ્થાન અને જમીનની સરહદ ચાલુ. સામે 5 સ્ટાર હોટલ જોઈ શકો છો આપ, એ રાજસ્થાનની છે. કારણ કે ગુજરાત બોર્ડર મૂકી અને તરત રાજસ્થાન સરહદ ચાલુ થઈ જાય. અને જ્યાં રાજસ્થાન સરહદ ઉપર આમ તો બિયર અને ઇંગ્લિશ દારૂ આ રાજસ્થાનમાં એની છૂટ છે, જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે. તો ઘણા બધા ભાઈઓ ફરવા નીકળતા હોય તો બારમાં એન્જોય કરવા માટે આવતા હોય છે. તો આવી હોટલમાં એમને ત્યાં બધી વ્યવસ્થા મળી જાય છે.
જેવી આપણે ગુજરાત બોર્ડર પાર કર્યું એટલે રાજસ્થાનમાં આપ જોઈ શકો છો આવી બધી 5 સ્ટાર હોટલ આ જંગલમાં બનાવવામાં આવી છે, જેથી કરી અને ગુજરાતી ભાઈઓ બધા આગળ એને જવું ન પડે, એને બહારની વ્યવસ્થા અહીંયાથી જ મળી જાય એવી બધી વ્યવસ્થા જંગલની અંદર જ છે. આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રાજસ્થાન બોર્ડર આવી ગયું